મહેનત કરીને જે અન્ન ઉગાડે છે, પોતાનું પછી પહેલા આખા સમાજનું પેટ ભરે છે, પરિશ્રમ અને ઈમાનદારીના આ મસીહાને આપણે ખેડૂત કહીએ છીએ. મિત્રો, દિવસમાં 3 ટાઈમનું જમવાનું મળી રહેતું હોય ને, તો ભગવાનને પછી પણ પહેલા ખેડૂતને યાદ કરજો કે જેના ખેતરમાંથી આ અન્ન આવ્યું હતું. પ્રાર્થના કરજો કે જે ખેડૂત તમારા સુધી અન્ન પહોંચાડે છે, તો એના છોકરાઓ ક્યારેય ભૂખ્યા ના સૂવે. પોતાની પરવા કર્યા વગર તે દિવસ રાત અન્ન ઉગાડે છે. ધન્ય છે ધરતીના આ પુત્રને જે હર ઘરમાં ખુશીઓ છલકાવે છે. વાત સમજમાં ક્યારેય ના આવી કે અનાજ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે, પણ એને ઉગાડવા વાળો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે. ભગવાનનો ન્યાય કેવો અજીબ છે. ખાવા વાળાને સુરક્ષિત રાખે છે ને ખવડાવવા વાળાને તકલીફમાં. પરિશ્રમ એની મિસાલ છે, પરંતુ કરજના એના ઉપર નિશાન છે. ઘર ચલાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દે એ બીજું કોઈ નહીં પણ ધરતી પુત્ર કિસાન છે. એક ખેડૂતનું જીવન સૌથી આદર્શ હોય છે, જેમાં પરિશ્રમ, ત્યાગ અને સંતોષ હોય છે. મારું ભારત મહાન છે કારણ કે મારા દેશની ઓળખ એક કિસાન છે. ડોક્ટર, વકીલ કે એન્જિનિયરની તો ક્યારેક જ જરૂર પડે, પણ એક ખેડૂતની તો દિવસમાં 3 ટાઈમ જરૂર પડે. એક કિસાનને આપણે કેવી રીતે ભૂલી શકીએ? ખિસ્સા છે ખાલી ને સપનાઓ અમારા લીડમાં છે. વાવ્યા છે ખેતરોને આબાદી એમની ભીડમાં છે. પ્રાર્થના વર્ષાથી બચવા ને દુશ્મન છુપાયેલો તીડમાં છે. નથી પડતો ફરક કોઈને અને વધનારા ભાવથી દરેક કિસાન આજે ચીડમાં છે. એક ખેડૂતની વેદના. દર વર્ષે કોઈને કોઈ ઠોકર ખાઉં છું, ક્યારેક વરસાદની વાટથી, તો ક્યારેક તીડ અને જીવાતોના પ્રહારથી, ક્યારેક પાકના દામથી, તો ક્યારેક તેજ તુફાનથી. પણ શું કરું, હું રહ્યો એક ખેડૂત, પોતાની જાતે જ ઊભો થાઉં છું. કારણ કે હું જન્મથી જ આત્મનિર્ભર. અનંત છે દાતારી